મોદી મંત્રીમંડળમાં ગુજરાતના 5 સાંસદને મળી શકે છે સ્થાન। જી હા, મોટા સમાચાર। ગાંધીનગરના સાંસદ અમિત શાહ બનશે મંત્રી। રાજ્યસભા સાંસદ એસ જયશંકર બનશે મંત્રી। નવસારીના સાંસદ સી આર પાટીલ બનશે મંત્રી। પાટીલ રેકોર્ડ બ્રેક 7.50 લાખથી વધુ મતોથી જીત્યા છે। પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પણ ફરી એકવાર મંત્રી બનશે। નવા મંત્રીમંડળમાં કોળી ચહેરાને ફરી મળી શકે છે સ્થાન। ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા બની શકે છે મંત્રી। મોદી સરકારની ગઠ્ઠમમાં ગુજરાતમાંથી 7 મંત્રી હતા। નવા મંત્રીમંડળમાં રૂપાલાનું પત્તું કપાય તે નક્કી છે। ખેડાથી ત્રીજી વખત જીતેલા દેવસિંહ ચૌહાણની પણ બાદબાકી કરી દેવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। અર્પણ, એનડીએ સરકાર બનવા જઈ રહી છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરશે, પણ હવે સૌ કોઈની નજર એ છે કે તેમની સાથે જે મંત્રીમંડળ શપથ ગ્રહણ કરશે તેમાં કોને કોને સ્થાન મળશે। અને એમાં ખાસ કરીને આપણે આપણા ગુજરાતની વાત કરીએ। 2019માં 7 જેટલા મંત્રી ગુજરાતમાંથી ત્યાં પહોંચ્યા હતા। આ વખતે કેટલાકના પત્તા કપાઈ શકે છે। શું કંઈ અંદરથી હલચલ સામે આવી રહી છે? કયા નામ સામે આવી રહ્યા છે? અર્પણ, નિધિ, વહેલી સવારથી જે ઘટનાક્રમ શરૂ થયો છે, બસ 5 કલાકનો સમય બાકી છે કે પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7:15 વાગે વિધિવત રીતે સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકેના શપથ લેશે। અને આ શપથ બાદ તેમની સાથે અન્ય કયા સાંસદો મંત્રી પદની શપથ લેશે તેને લઈને અનેક અટકળો ચાલી, જુદા જુદા અનેક નામ આવતા હતા। હાલ જે નામ આવી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 5 સાંસદોના નામ, જેમાંથી 4 લોકસભાના છે અને 1 રાજ્યસભાના છે। અને આ 5માં એક મહિલાનું નામ પણ સામે આવી રહ્યું છે, ખાસ કરીને ભાવનગરના જે નીમુબેન બાંભણિયા છે। અને ગત સરકારમાં જે 2 મંત્રીઓ હતા, પુરુષોત્તમ રૂપાલા અને દેવસિંહ ચૌહાણ, આ બંનેના પત્તા કટ થઈ રહ્યા હોય તેવી માહિતી મળી રહી છે। એટલે જે પ્રમાણેના 5 નામ છે, પ્રથમ તો અમિત શાહ જે છે તે ઉપરાંત એસ જયશંકર કે જેઓ રાજ્યસભાના સાંસદ છે, નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ, પોરબંદરના સાંસદ અને અગાઉ પણ રાજ્યસભામાંથી મંત્રી રહી ચૂકેલા મનસુખ માંડવિયા, અને જે પ્રમાણે વાત કરી નીમુબેન બાંભણિયા। એટલે હાલ ગુજરાતમાંથી આ 5 સાંસદોને મંત્રીપદ મળી શકે છે। હવે જોવાનું એ રહે કે તેમને ખાતાની ફાળવણી જે કરવામાં આવે છે તે કયા ખાતા છે। એટલે હાલ તો જે તમામ અટકળો હતી તેના ઉપર ધીમે ધીમે પૂર્ણવિરામ મુકાઈ રહ્યું છે કે કોણે મંત્રીપદ મળશે, પરંતુ હવે સૌની નજર રહે છે કે કયા મંત્રીને કયું ખાતું ફાળવવામાં આવે છે। અને દેખીતી રીતે પ્રધાનમંત્રી હોવાના નાતે આ સીધો નિર્ણય નરેન્દ્ર મોદી જ કરવાના છે। એટલે 7:15 વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે જે શપથ સમારોહ થવાનો છે અને આવતીકાલે પ્રથમ કેબિનેટ મળશે, તેનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે વિવિધ મંત્રીઓના ખાતાની ફાળવણી કરી શકે છે તેવી હાલ માહિતી મળી રહી છે। નિધિ, બિલકુલ અર્પણ, જોવા જઈએ 2014 અને 2019માં 2014માં સ્મૃતિ ઈરાની ગુજરાતમાંથી ત્યાં મંત્રીપદ લેવા માટે પહોંચ્યા હતા। એક એવો ચહેરો, મહિલા ચહેરો બન્યા હતા। અને તે પછી 2019માં દર્શના જરદોશ એક મહિલા ચહેરો હતા જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું। આ વખતે નીમુબેન બાંભણિયાને સ્થાન મળી શકે છે એવી વાત છે। એટલે કે દર વખતનો એક જે સિલસિલો રહ્યો છે કે એક મહિલા મંત્રી, એક મહિલા એ પ્રબળ નેતા જેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે છે। આ વખતે નીમુબેનનું નામ છે। બિલકુલ નિધિ, આપણે જે વાત કરીએ કે હાલ નામ જે સામે આવી રહ્યું છે મહિલા મંત્રી તરીકે ગુજરાતમાંથી, તો તે છે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા। પણ હવે નજર એ છે કે તેમને કયું ખાતું ફાળવવામાં આવે છે, તેમને કોઈ સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવે છે કે અન્ય મંત્રી અંતર્ગત તેમને રાજ્ય કક્ષાનો પ્રભાર સોંપવામાં આવે છે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રમાણે સંભવિત આવતીકાલે જો કેબિનેટની પ્રથમ બેઠક મળવાની હોય ને તેનામાં ખાતાની ફાળવણી કરવાની હોય તો ફક્ત નીમુબેન નહીં, આપણા સૌ કોઈની નજર હવે એ જ છે કે જુદા જુદા જે મહત્વના ખાતા છે, ખાસ કરીને ગૃહમંત્રીનું પદ છે, સંરક્ષણ પ્રધાન છે, વિદેશ મંત્રી છે, નાણામંત્રી છે, આ ઉપરાંત જે દેશના આગામી વિકાસને આગળ દિશામાં વધારવાના જે મહત્વના મંત્રાલયો છે તેની ફાળવણી કોણે, કયા મંત્રીઓને કરવામાં આવે છે। રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગત સરકારમાં નીતિન ગડકરી હતા, આ વખતે તેમને કયું ખાતું મળે છે તે પણ જોવાનું રહેશે। એટલે હાલ તો ગુજરાતના જે 5 સાંસદો છે તે પૈકી સ્વાભાવિક છે કે એસ જયશંકરનું નામ છે, તો તેમની જે અનુભવ છે ને તેમની જે આવડત છે જેના કારણે તેમને વિશેષ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે। એટલે વિદેશ મંત્રાલયનો હવાલો તો તેમની પાસે જ રહેશે। હાલ મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલય છે તે પણ અમિત શાહ પાસે જ યથાવત રહેશે। વાત છે મનસુખ માંડવિયાની, નીમુબેન બાંભણિયાની અને સી આર પાટીલની, તો તેના ઉપર સૌ કોઈની નજર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે કેબિનેટમાં ખાતાની ફાળવણી કરે છે તો આ લોકોના ભાગે કયું ખાતું આવે છે। નિધિ, બિલકુલ થી અર્પણ,